નમસ્કાર. ચાલો આજે સીધી વાત કરીએ ગુજરાતની હજારો આંગણવાડી કાર્યકરના પગાર વધારા વિશે. આ એક એવો મુદ્દો છે જેની હજારો બહેનો રાહ જોઈ રહી હતી. પણ હવે આખી વાતમાં એક મોટો ટ્વિસ્ટ આવ્યો છે જેણે બધાને વિચારતા કરી દીધા છે. તો સવાલ એ છે કે શું આ પગાર વધારો ખરેખર 2026 સુધી પાછો ઠેલાઈ ગયો છે? જે વાતો બહાર આવી રહી છે એ તો કંઈક એવું જ કહી રહી છે કે રાહ હજુ લાંબી છે. ચાલો આ આખી વાતને બરાબર સમજીએ. તો સૌથી પહેલા એ લેટેસ્ટ અપડેટ પર નજર કરીએ જેના લીધે આ બધી ચર્ચા ઊભી થઈ છે. આ નવા રિપોર્ટ્સ આખરે કહી શું રહ્યા છે? જો સીધી વાત કરીએ તો જે ખબરો મળી રહી છે એ મુજબ આ પગાર વધારો હવે 1 એપ્રિલ 2026થી લાગુ થશે. હા, 2026થી. આ તારીખ જે પહેલાં વિચારાઈ હતી એનાથી બિલકુલ અલગ છે. અને બસ આ જ કારણે આટલા બધા સવાલો ઊભા થયા છે. પણ આ વાત અહીં સુધી પહોંચી કેવી રીતે? આ નવા ટ્વિસ્ટને સમજવા માટે થોડું પાછળ જવું પડશે અને આખી ટાઈમલાઈન જોવી પડશે. દો આ ટાઈમલાઈન બધું જ સાફ કરી દેશે. આખી વાતની શરૂઆત થઈ હતી ગુજરાત હાઈકોર્ટના એક ઓર્ડરથી. પછી પ્રોમિસ કરવામાં આવ્યું કે ભાઈ 1 એપ્રિલ 2025થી નવો પગાર ચાલુ. પણ હવે નવી તારીખ જે સંભળાઈ રહી છે એ છે 1 એપ્રિલ 2026. મતલબ કે સીધો 1 વર્ષનો વિલંબ. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ પગાર વધારાનો જે પાયો છે ને એ હાઈકોર્ટના એક બહુ જ મહત્વના ચુકાદા પર છે. અને આ જ ચુકાદાના કારણે કાર્યકરોમાં આટલી મોટી આશા જાગી હતી. સારું, તો હવે વાત કરીએ આંકડાની, પૈસાની. આખરે નવો પગાર કેટલો થવાનો છે? અને એનાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ, આ જે 1 વર્ષનો ગેપ છે એના એરિયર્સ એટલે કે બાકીના પૈસાનું શું થશે, એ કેવી રીતે મળશે? રિપોર્ટ્સ પ્રમાણે જે નવું સેલરી સ્ટ્રક્ચર પ્રપોઝ થયું છે એ કંઈક આવું છે. આંગણવાડી વર્કર માટે મહિને 24,800 રૂપિયા અને હેલ્પર માટે 20,300 રૂપિયા. સાચું કહું તો આ આંકડા ખરેખર એક મોટો જમ છે. અને અહીંયા જ આખી વાતનો સૌથી મહત્વનો પોઈન્ટ આવે છે. ભલે નવો પગાર 2026માં મળવાનું શરૂ થાય, પણ એ લાગુ તો 1 એપ્રિલ 2025થી જ ગણાશે. તો પછી આ વચ્ચેના સમયના પૈસાનું શું? વેલ, એ જ રકમ એરિયર્સ તરીકે ચૂકવવામાં આવશે એવો પ્લાન છે. એટલે કે સિમ્પલ ભાષામાં સમજીએ તો જ્યારે 2026માં નવો પગાર હાથમાં આવશે ત્યારે એની સાથે સાથે પાછલા આખા 12 મહિનાનો જે પગાર વધારો બને છે એની રકમ પણ એકસાથે જ જમા થશે. મતલબ કે 1 એપ્રિલ 2025થી 31 માર્ચ 2026 સુધીનું એરિયર્સ એકસાથે મળશે. પણ આખી લડાઈ ખાલી પગાર વધારાની જ નથી હો. આ તો ખાલી એક પાસું છે. આની પાછળ બીજા પણ ઘણા મુદ્દાઓ છે, ઘણી સમસ્યાઓ છે. ચલો એના પર પણ એક નજર નાખી લઈએ. કારણ કે આ વાત ખાલી પગારની નથી, આ વાત છે રોજ-રોજના સંઘર્ષની. એક બાજુ ઓનલાઈન કામનો બોજ વધતો જાય છે અને બીજી બાજુ એ કામ કરવા માટે સરખા મોબાઈલ ફોન પણ નથી. ગામડામાં નેટવર્ક પકડાતું નથી, તો પછી ઓનલાઈન રિપોર્ટિંગ કરવું કેવી રીતે? અને આ તો કંઈ નથી, અમુક જગ્યા તો લગભગ 19 ચેકની અલગ અલગ માંગો છે જે વર્ષોથી એમ જ પડી છે. અને હા, આ બધી ફરિયાદો ખાલી વાતો નથી. જામનગર હોય કે ગાંધીનગર, ઠેર ઠેર કાર્યકરોએ રેલીઓ કાઢી છે, વિરોધ કર્યો છે. આ બધું એ જ બતાવે છે કે સમસ્યા કેટલી ગંભીર છે અને કેટલા મોટા પાયે ફેલાયેલી છે. ઓકે, તો આટલી બધી વાત પછી હવે આગળ શું? અત્યારે શું સિચ્યુએશન છે અને બધા કોની રાહ જોઈ રહ્યા છે? એક વાત ખાસ ક્લિયર કરી દઉં, આ જે પણ આપણે વાત કરી એ બધી અત્યારના રિપોર્ટ્સ અને સૂત્રો પર આધારિત છે. હજુ સુધી આના પર કોઈ ઓફિશિયલ સરકારી સિક્કો વાગ્યો નથી. એની જ તો રાહ જોવાઈ રહી છે. અને આ જે ઓફિશિયલ કન્ફર્મેશન છે ને એ આવશે પરિપત્રના રૂપમાં. પરિપત્ર એટલે શું? એ એક સરકારી ઓર્ડર છે જે કોઈ પણ જાહેરાતને ફાઇનલ અને પાક્કી બનાવે છે. અત્યારે બધાની નજર, કાર્યકરોથી લઈને યુનિયન સુધી બધાની નજર બસ આ એક જ કાગળ પર ટકેલી છે. અને આ જ વાત આપણને આજના સૌથી મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે કે જેની બધા આટલી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, એ ઓફિશિયલ પરિપત્ર આવશે ક્યારે? કારણ કે આ એક જ સવાલનો જવાબ ગુજરાતની હજારો આંગણવાડી બહેનોના ભવિષ્યની દિશા નક્કી કરવાનો છે.